કરી આવો, 4 ધામની યાત્રા કરી આવો, બધુંય બરોબર. પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ ને બધું બહાર કાઢીને જવાય મંદિરમાં, ધામમાં, એ તો ખબર છે. હવે જોજો તમે 10-15 જણા કદાચ ગ્રુપમાં ગયા હશો તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોંઘા લાવ્યો હશે ને તો આમ બતાય કરે, આમ બૂટ છે ભાઈ આટલા ના, એને પૂછ્યું ના હોય તો કહી દે, ઘડે કે 5,000 બૂટ લાવ્યો, 5,000 બૂટ લાવ્યો, આમ દાગ ના પડવા દે, આમ તેમ. અને જોજો ચોક ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો, વાંધો ને હેડો, બરોબર. પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું, તો મારા જેવી માતા હોય ને શું કરે, એ જ બૂટ ચોરાઈ નાખું લેતા, કોઈના નહીં જાય, એના જ જતા રહેશે. આવો અનુભવ થયો જ હશે, કઈક લોકોને આવો અનુભવ થયો ને, ક્યાંક સાંભળ્યું હશે કે જવા દો ને, હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા 5,000 રૂપિયાના, અને આ ધામમાં જઈને મારા બૂટ જ કોક ચોરી ગયું, હું જ માતા આવું લે, મારા પગમાં ના આવી રહેતો તો પહેર લઉં. આ શું ખોટું? શું કે મન મંદિરમાં જીવ